જીવદયા એક એવી દયા છે, જીવદયા આપણી મા છે. માથી વિશેષ તો હંમેશા કાંઈ હોતું જ નથી. જેમ કહેવામાં આવે છે કે અન્નદાન મહાદાન, એમ જીવદયા પણ એક મહાદાનમાં લેખાય છે. એક કરુણાનો દિવસ છે કાલનો. હજારો જીવો કત્લ થશે. આમ વાત સાંભળીએ ને રૂવાડા ઊભા થઈ જાય. હે પરમાત્મા, એ જીવોને શક્તિ પ્રદાન કરજે. અને કાલનો આ કરુણા દિવસ દરેકને મારી એક જ વિનંતી છે કે સવારથી નવકાર મંત્ર ગણજો. જ્યાં પણ તમે હોય ને ત્યાં નવકાર ગણજો. અને પરમાત્માને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, આજે જે જીવ કત્લ થતા હશે, કારણ કે આ વગર કારણે કત્લ થઈ જશે. એણે બિચારાએ કોઈ ગુનો નથી કર્યો, કાંઈ પણ એ બોલી નથી શકતા. આ અબોલ જીવો કાલે આ કરુણાના દિવસે કત્લ થશે. એ લોકો એમનો તહેવાર મનાવશે. પણ આપણે એક બાજુ જ્યારે પાપ વધે છે તો પુણ્યનું પલ્લું પણ આપણે ભારી કરવું જોઈએ. તો બની શકે તો દરેક માનવતામાં જ્યાં જે લોકો વસે છે, માનવ જીવો દરેક ક્ષેત્રમાં, દુનિયાના કોઈ પણ ખૂણામાં, દરેકને મારી એક જ વિનંતી છે કે બની શકે એટલું જીવદયાનું કામ કરજો. માનવતા રાખી અને પાંજરાપોરોને મદદ કરજો. જ્યાં જીવ બચાવાય ત્યાં જીવ બચાવજો. કારણ કે આ એક એવો આખા વર્ષનો આપણા માટે ખરાબમાં ખરાબ દિવસ છે. ચાહે કોઈ પણ ધર્મમાં પેદા થયો હોય, કોઈને પણ કતલ કરવી આપણા માટે બહુ જ, અને એ વાત પણ સાંભળવી ને કે આજે આને કત્લ કરી, મૂંગા જીવોની કત્લ થતાં જોઈ પણ ના શકીએ આપણે. બસ મારી એક જ વિનંતી છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે બેઠા હોય, પણ બસ આ દિવસમાં જેટલું પુણ્ય થાય એટલું કરજો. જીવોને બચાવજો. અભયદાન મળે તો અભયદાન અપાવજો. અને જ્યાં પાંજરાપોરને જરૂર હોય ત્યાં ચોક્કસ સારું કાર્ય કરજો. તમારી શક્તિ પ્રમાણે જે બની શકે એટલું કરજો. અને કાલે નવકાર મંત્રનું સ્મરણ કરજો. વશગરમ ગણજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, આજે કોઈ પણ જીવ જે કત્લ થતા હશે, હું કાલની એકની પણ વાત નથી કરતો, પણ રોજ જે પણ જીવો કત્લ થતા હશે, પણ કાલનો દિવસ બહુ ખરાબ છે એટલે કહેવું પડે છે કે જે કત્લ થતા જીવો હશે, કતલખાનામાં જતા જીવો હશે, પરમાત્મા એમને મુક્તિ આપજે, સદગતિ આપજે. એમની આત્માને બસ એક જ લક્ષ્ય રાખો કે હે પરમાત્મા, એમને સદગતિ મળે. કારણ કે એ તો બોલી નથી શકતા, મૂંગા જીવો છે. અને મને એમ થાય છે કે આ શું થશે, આ જીવોનું શું થશે બિચારા. આપણે જ્યારે આપણો જીવ બળી જાય છે આ વાત કરતાં કરતાં, બસ થોડાક શબ્દો કહી દઉં કે ભાઈ બસ આ જીવોને સદગતિ મળે અને આપણા દ્વારા સદગતિના કાર્યો થાય. આપણે જીવોને કદાચ બચાવી ના શકીએ, જઈના હજારો લોકો, હજારો હિન્દુ પરિવારો આ જીવોને બચાવવાના કાર્યમાં લાગેલા છે. નમન છે એ લોકોને કે રોડ ઉપરની ટ્રકો પકડીને એ લોકો પાંજરાપોરમાં લઈને આવે છે. ને આ પાંજરાપોરોને ચલાવવાવાળાને પણ નમન છે કે એ લોકો પાસે ઘણીવાર ફંડ પણ નથી હોતું, પણ ત્યાંના ટ્રસ્ટી પોતાના રૂપિયા નાખીને આ પાંજરાપોરોને ચલાવે છે. તો આપણી એક ફરજ બને છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે રહેતા હોય, જ્યાં પાંજરાપોર હોય ત્યાં ચોક્કસ મદદ કરજો. તમારો બર્થડે હોય, કોઈ પણ સેલિબ્રેશન તમારા ઘરનું હોય, તો તમે પહેલું પાંજરાપોરનું કામ કરજો, પહેલાં જીવોનું કામ કરજો. મૂંગા જીવો તમારી પાસે ક્યારેય માંગવા નહીં આવે. આ ટ્રસ્ટીઓને પણ શરમ આવે છે કે રોજ કઈ રીતના માંગવા જવું. તો ચોક્કસ આ કાર્ય કરજો પ્લીઝ. મારી એક નમ્ર વિનંતી છે. ને કાલનો દિવસ બહુ ભારી છે, નવકાર મંત્રનું સ્મરણ થાય એટલું કરજો. મારાથી કાંઈ જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જીન રક્ષા ઇન્ટરનેશનલ યુવા ગ્રુપ, દાદર, સંદીપ દોશી, 9820119090. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમાત્મા, દરેક જીવોને સાતા આપે એવી પરમાત્માને વિનંતી. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મહારાષ્ટ્ર.